નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે પુષ્પ એક લાક્ષણિક અંગ પ્રજનન માટે એની આપણે ચર્ચા કરી. પુષ્પની અંદર ઘણા બધા ભાગ હોય છે એની આપણે ચર્ચા કરી અને ખાસ એ યાદ રાખવાનું છે કે વજ્રચક્ર અને દલચક્ર પુષ્પના વંધ્યચક્રો છે. એનું પ્રજનનમાં કોઈ કાર્ય નથી, પણ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંનેનું એમાં કાર્ય છે. તો હવે પુંકેસરની વાત ડિટેલમાં કરીએ. જો પુંકેસર ચક્ર એને એન્ડ્રોશિયમ કહેવાય. પુંકેસર ચક્રને ઇંગ્લિશમાં એન્ડ્રોશિયમ કહેવાય. ઘણા બધા પુંકેસરો ભેગા મળીને એક આખું પુંકેસર ચક્ર બનાવે છે. તો પુંકેસર ચક્ર પુષ્પનું નર પ્રજનન અંગ છે. બરાબર. તો ઘણા બધા પુંકેસરો ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે. તો એમાંથી આપણે આ એક પુંકેસરની વાત કરી છે, તો આને કહેવાય પુંકેસર. પુંકેસરનું બીજું નામ છે લઘુ બીજાણુ પર્ણ. માઇક્રોસ્પોરોફિલ. Dear all students, નર પ્રજનન અંગ માટે બધે જ આપણે લઘુ શબ્દ વાપરવાનો છે, એટલું ધ્યાન રાખજો. તો પુંકેસરને કહેવાય લઘુ બીજાણુ પર્ણ, એટલે આ આખાને કહેવાય લઘુ બીજાણુ પર્ણ. એની અંદર શરૂઆતનો જે અહીંયા આ ભાગ જે છે એ પુષ્પાસન સાથે જોડાયેલો હશે, બરોબર. તો એને કહેવાય તંતુ, ફિલામેન્ટ, બરોબર. પછી એનો જે પરિઘવર્તી ભાગ છે, છેડાનો ભાગ છે, એને કહેવાય પુંકેસર, પરાગાશય. એન્થર. તો તંતુની છેડે એક પહોળો ફૂલેલો ભાગ જોડાયેલો હોય એને કહેવાય પરાગાશય, એટલે કે એન્થર. અને આનું બીજું નામ છે લઘુ બીજાણુ ધાની.
બરાબર. પરાગાશય અને તંતુને જોડતી એક રચના યોજી એટલે કે કનેક્ટિવ. બરાબર. પરાગાશય ઉપર જે તમને ટપકા બધા જોવા મળી રહ્યા છે એને કહેવાય પરાગરજ, પોલન ગ્રેન. પરાગરજને ઇંગ્લિશમાં પોલન ગ્રેન કહેવાય. એનું બીજું નામ છે લઘુ બીજાણુ, માઇક્રોસ્પોર. બરાબર. તો પુંકેસરનો શરૂઆતનો ભાગ પુંકેસરના શરૂઆતના ભાગો તંતુ અને યોજી આ બંને વંધ્ય ભાગો છે. પરિઘવર્તી ભાગ પરાગાશય ફળદ્રુપ છે કે જેમાં ઘણી બધી સંખ્યામાં પરાગરજોનું નિર્માણ થાય. એટલે લઘુ બીજાણુ પર્ણ લઘુ બીજાણુ ધાની ધરાવે છે અને આ લઘુ બીજાણુ ધાની લઘુ બીજાણુ પર્ણ લઘુ બીજાણુ ધાની ધરાવે છે અને એ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ બને છે. બીજી રીતે કહું તો પુંકેસરમાં પરાગાશય આવેલું છે અને આ પરાગાશય પ્રક્રિયા કરી અને ઘણી બધી સંખ્યામાં પરાગરજ બનાવે છે. જેમ જેમ પરાગાશયમાં પરાગરજ બને એમ એમ બહાર પુખ્ત પરાગરજ મુક્ત થતી જાય છે. મુક્ત થતી પરાગરજ જે છે ને એ ધૂળના રજકણ જેવી હોય. આ પરાગરજ એક એલર્જન તરીકે કામ કરે છે. વાતાવરણની અંદર આ પરાગરજ એલર્જી ઉત્પન્ન કરે છે. આપણને આપણા માટે સૌથી એલર્જી ઉત્પન્ન કરનારું આ પરાગરજ છે. 8મા ચેપ્ટરમાં એલર્જી એક રોગ એની ડિટેલમાં પછી ચર્ચા કરશું આપણે. બરાબર. અને પરાગરજ મુક્ત બહાર આવી ગયા પછી પરાગરજ પરાગાશય ઉપરથી મુક્ત થાય. ધારો કે પવન દ્વારા પરાગનયન થતું હોય તો પવનમાં પરાગરજ મુક્ત થાય અને પવન દ્વારા એ એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિમાં પહોંચે છે. બરાબર. તો તમારે આટલા શબ્દ યાદ રાખવાના છે કે પુંકેસરને લઘુ બીજાણુ પર્ણ કહેવાય, પરાગાશયને લઘુ બીજાણુ ધાની કહેવાય, એમાં ઉત્પન્ન થતી પરાગરજને લઘુ બીજાણુ કહેવાય. બરાબર. માઇક્રોસ્પોરોફિલ, માઇક્રોસ્પોરેન્જિયમ રહી ગયો છે એક શબ્દ કહેવાનો. લઘુ બીજાણુ ધાની એટલે માઇક્રોસ્પોરેન્જિયમ. જો સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી નીટમાં ગુજકેટમાં તમને આ જે કાઉન્સમાં ઇંગ્લિશમાં શબ્દ આપ્યા છે ને એ ક્યારેક એને ગુજરાતીમાં પૂછી શકે છે કે માઇક્રોસ્પોરેન્જિયમનું કાર્ય શું. ત્યારે આપણને એમ થાય કે આ શું છે, પણ એ હકીકતમાં પરાગાશય છે. બરાબર. તો તમારે આ બધું જ
વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. નર પ્રજનન અંગ પુંકેસર ચક્રની વાત અહીંયા પૂરી કરીએ. હવે માદા પ્રજનન ચક્ર દોરીએ, સ્ત્રીકેસર ચક્ર. ગાયનોશિયમ, જો સ્ત્રીકેસર એટલે ગાયનોશિયમ, બરાબર. તો પુંકેસર એટલે એન્ડ્રોશિયમ. તો સ્ત્રીકેસર ચક્રો, જેમ આની વાત કરી એમ અહીંયા જ નર પ્રજનન અંગ માટે જેમ આપણે માઇક્રો શબ્દ વાપરો ને, એમ આપણે અહીંયા મેગા શબ્દ વાપરવાનો છે. બધે મેગા આવશે. તો જ્યાં પણ માઇક્રો શબ્દ આવે ને એટલે તમારે એટલું જ વિચારવાનું કે આ પરાગરજ કે પુંકેસર કે પરાગાશયને લગતી વાત છે. અને જ્યાં પણ મેગા શબ્દ આવે ને એટલે સમજી જવું કે એ સ્ત્રીકેસર ચક્રને લગતી વાત છે. તો અહીંયા ઊંધું છે. સ્ત્રીકેસર ચક્ર સ્ત્રીકેસરોનું બનેલું છે. તો સ્ત્રીકેસરને કાર્પેલ અથવા તો પિસ્ટિલ કહેવામાં આવે છે. કાર્પેલ અથવા તો પિસ્ટિલ કહેવામાં આવે છે. અને સ્ત્રીકેસરનું બીજું નામ છે મહાબીજાણુ પર્ણ અથવા મેગાસ્પોરોફિલ. તો એમાં શરૂઆતનો ભાગ જે છે એ ફળદ્રુપ છે. તો અહીંયા કેવું હતું, શરૂઆતનો ભાગ જે છે એ વંધ્ય છે. તો સ્ત્રીકેસરનો શરૂઆતનો ભાગ આ પરાગાસન પુષ્પાસન સાથે જોડાયેલો છે નીચે. એટલે પુષ્પની સૌથી અંદરના ભાગે રક્ષણાત્મક રચના આ છે. તો આ શરૂઆતનો પહેલો ભાગ જે છે એને કહેવાય બીજાશય. અથવા અંડાશય. બરાબર. તો સ્ત્રીકેસરનો શરૂઆતનો ભાગ બીજાશય અથવા અંડાશય, તો એને કહેવાય છે ઓવરી. તો બીજાશય અથવા અંડાશય એને કહેવાય મેગાસ્પોરેન્જિયમ
અથવા મહાબીજાણુધાની એની અંદર અંડક છે, એટલે કે ઓવ્યુલ, એની અંદર અંડકોષ છે, મહાબીજાણુ મેગાસ્પોર, બરાબર. અને આ જે તંતુ જેવો ભાગ છે એ છે જરાયુ અથવા પ્લેસેન્ટા. તો તમને ખ્યાલ છે કે જેમ ગર્ભ જરાયુ દ્વારા માતામાંથી પોષણ મેળવે એમ અહીંયા પણ ગર્ભ અંડકમાં જ બનવાનો છે, આ અંડકોષમાંથી જ ગર્ભ બનવાનો છે. તો શરૂઆતમાં જરાયુમાંથી એ પોષણ મેળવવાનું કાર્ય કરશે, બરાબર. તો શરૂઆતનો ભાગ બીજાશય અંડક કે અંડકોષ એ ફળદ્રુપ ભાગ છે. તો સ્ત્રી કેસરમાં શરૂઆતમાં બીજાશય, એમાં આવેલું અંડક અને એમાં આવેલો અંડકોષ. તો બીજાશયને મેગાસ્પોરેન્જિયમ એટલે કે મહાબીજાણુધાની તરીકે ઓળખવામાં આવે. તો આ બે નામ યાદ રાખવાના છે તમારે. પછી લાંબો તંતુ જેવો ભાગ પરાગવાહિની, સ્ટાઇલ વંધ્ય ભાગ છે. આ પરાગવાહિનીનું માત્ર કાર્ય એ છે કે પરાગ નલિકાનું વહન કરાવવું. અને ટોચનો ભાગ પરાગાસન, સ્ટિગ્મા. પરાગરજનું પ્લેટફોર્મ છે. પરાગનયનથી કોઈ પણ પરાગરજ અહીંયા પરાગાસનના સંપર્કમાં આવવાની છે. પરાગાસનના સંપર્કમાં આવ્યા પછી પરાગરજમાંથી પરાગનલિકા બનવાની છે. તો પરાગરજ અહીંયા આવવાની છે, એમાંથી પરાગનલિકા બનશે. એ પરાગનલિકા લંબાશે અહીંયા પરાગવાહિનીમાં અને અહીંયા આવીને એનું ફલન કરશે. તો સ્ત્રી કેસરમાં શરૂઆતમાં બીજાશય ફળદ્રુપ ભાગો છે, એ વંધ્ય ભાગો છે. તો બંનેમાં ઊંધી રચના થઈ ગઈ, બરાબર છે. તો અહીંયા પુંકેસરમાં શરૂઆતમાં તંતુ અને યોજી વંધ્ય હતા, પરાગાશય ફળદ્રુપ હતું, બરાબર. જ્યારે અહીંયા સ્ત્રીકેસરની અંદર બીજાશય કે અંડાશય ફળદ્રુપ છે, પછીના પરાગવાહિની અને પરાગાસન જે છે એ વંધ્ય ભાગો છે. આમ તો જનરલી પરાગાસનનું કામ ખાલી પરાગરજને સ્વીકાર કરવાનું છે. પરાગવાહિનીનું કામ પરાગનલિકાને લંબાવીને છેક અંદર અંડાશયમાં કે બીજાશયમાં મોકલવાનું છે. પછી એનું વિઘટન થઈ જશે, બરાબર. તો આ રીતે તમારે અહીંયા પુંકેસર અને સ્ત્રીકેસરના બધા જ ભાગો, એના ઇંગ્લિશમાં નામ, એના બીજા જુદા નામ, એ તમારે બધા જ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. ડિયર ઓલ સ્ટુડન્ટ્સ,
પહેલો પાર્ટ અને આ બીજો પાર્ટ આ બંને સૌથી અગત્યના છે. બરોબર રીતે ધ્યાનથી આ બંને ટોપિક સમજજો. ત્રીજા પાર્ટની અંદર આપણે પુંકેસર પરાગાશયની રચના, પરાગરજની રચના એનું શું થાય, બરોબર, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને સમજાણી હશે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ સીંગ ધીસ વિડીયો. સી યુ ઇન નેક્સ્ટ વન. બરોબર રીતે શબ્દો બધા જ યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ.